વ્રજલીલાની ઝાંખી કરવા માટે ગંગા તીરે અખંડ તપસ્યા કરી રહ્યા હતા, તીવ્ર તપસ્યા કરી રહ્યા હતા. આ માધવાનંદ યતિજીને 3-3 દાયકા વીતી ગયા, લગભગ 30-32 વર્ષ. એનાથી આગળની વાત કરું તો સમજો ને કે 36 વર્ષ થયા હોય તો 12 વર્ષે એક તપ થાય, એવા 3 તપ થઈ ગયા. વિચાર કરી રહ્યા છે કે મને આ વ્રજલીલાની ઝાંખી ક્યારે થાય. કઈ વ્રજલીલાની ઝાંખી? જે વ્રજલીલાની ઝાંખી સુરદાસજીને માત્ર ને માત્ર શ્રી મહાપ્રભુજીએ એકવાર દશમ સ્કંદની અનુક્રમણિકા સંભળાવીને તરત વ્રજલીલાની ઝાંખી થઈ અને વ્રજ ભયું હરિકો પૂત જવે યહ બાત સુની એમ કરીને વ્રજલીલાનું વર્ણન સુરદાસજીએ કરવાની શરૂઆત કરી દીધી. આ વ્રજલીલાની ઝાંખી અને ક્યારે થાય? પ્રભુનો નંદ મહોત્સવ કેવો થયો હશે એ મને કેમ સમજાય? આ માધવાનંદ યતિજી બ્રહ્મચારીજી એની માટે તપ કરતા હતા અને તે જ સમયે એમને એટલે ચૈત્ર વદ એકાદશી, વરુથીની એકાદશી, અને એ દિવસે રાત્રે એમને એમ તરત જ ભગવદ આજ્ઞા થઈ કે તમારે નંદ મહોત્સવ જોવો છે, પહોંચો ચંપારણ્યમાં, ત્યાં તમને નંદ મહોત્સવના દર્શન થશે. અને આ માધવાનંદ બ્રહ્મચારીજી એ પોતે વ્રજલીલાની ઝાંખી કરવા માટે ચંપારણ્યમાં પહોંચ્યા છે.